સાતમો દાખલો, બીજાનો સાતમો. તો અહીંયા આપણને એક્સ ચલ આપેલો નથી, માટે શું કરીશું આપણે? એક્સ ચલને 0 સાથે ગુણીને મૂકીશું +y ઓછા 2 બરાબર 0. તો અહીંયા એક્સનો સહગુણક 0 એટલે એ બરાબર થશે 0, વાયનો સહગુણક 1 એટલે બી બરાબર થશે 1, અને અચળ પદ -2 એટલે સી બરાબર થશે -2. હવે આઠમો દાખલો જોઈએ. તો અહીંયા આપણે શું કરીશું? 5 ને બરાબરની આ સાઈડ લઈશું એટલે શું થવાના? -5 થવાના. માટે 2x તો હતા જ, 5 ને આ બાજુ લાવ્યા બરાબરની એટલે -5 થયા, આના બરાબર 0. અહીંયા વાય ચલવાળું પદ નથી એટલે આપણે એને ઉમેરીશું 0 જોડે ગુણીને. માટે 2x વત્તા 0 ગુણ્યા y ઓછા 5 તો હતા જ, એના બરાબર 0. એટલે અહીંયા એ બરાબર શું થશે? 2, બી બરાબર 0 અને સી બરાબર -2.